બેઠા હતા અને એમણે પૂછ્યું કે ભાઈ કેટલા ટકા આવ્યા છે, બરાબર, માર્કશીટ ને એવું જોયું અને શેઠે ખિસ્સામાંથી પૂરા 300 રૂપિયા કાઢી અને એમને આપ્યા, લે આ એડમિશનની ફી, અને હવે પછી તારે મારા સરનામા પર દર 6 મહિને જ્યારે પણ ફી ભરવાની થાય ત્યારે જાણ કરવાની, એટલે હું મની ઓર્ડર દ્વારા તને ફી મોકલી દઈશ, તારો જ્યાં સુધી ભણવાનો અભ્યાસક્રમ પૂરો થાય ત્યાં સુધી તને આ રીતે હું મદદ કરતો રહીશ. પણ પહેલાં લોકોના મનમાં એક મોટી બીક હતી કે આ પૈસા પાછા કઈ રીતે આપવા. તો શેઠે સાથોસાથ એ પણ જણાવ્યું કે તારે મને આ રકમ પાછી આપવાની નથી, પરંતુ તું મોટો થઈ અને જ્યારે ડૉક્ટર બની અને આગળ વધ ત્યારે તારા જેવા પરિવાર હોય એને તું પણ મદદ કરતો રહેજે, એનું મને વચન આપ, બસ મારે બીજી કોઈ પાછી રકમ જોઈતી નથી. એટલે એમને શાંતિ થઈ ગઈ અને એમને MBBSનો અભ્યાસ કર્યો. આગળ પછી MD બરોડાથી કર્યું, MS યુનિવર્સિટીમાંથી, અને એ ખૂબ જ જાણીતા ભાવનગર જિલ્લાના ડૉક્ટર છે, ડૉક્ટર IK વીજળીવાળા. એક ગરીબ પરિસ્થિતિમાંથી, સામાન્ય પરિસ્થિતિમાંથી આવતું બાળક, આપ છો મોટા વડીલો જાણો છો, ડૉક્ટર IK વીજળીવાળા છે ભાવનગર જિલ્લાના નહીં આખા ગુજરાતના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ તરીકે ફેમસ છે. એમના લખેલા આરોગ્યના પુસ્તકો અત્યારે મેડિકલ કોલેજમાં પણ ભણ્યા હોય છે અને ઘણા બધા ડૉક્ટરો એમનો અભ્યાસ કરે છે. એમણે સાહિત્ય ક્ષેત્રે પણ ઘણા બધા પુસ્તકો લખ્યા છે અને બાળકોને સાહિત્યના જે એમના અમુક સુનંદા ટોપિકો છે એને લગતા પાઠ પણ ગુજરાતી વિષયમાં ભણવામાં આવે છે. તો ખાસ આમની જિંદગીમાંથી 2-3 વસ્તુ શીખવા જેવી મને લાગી કે એક તો શિક્ષકનું બાળકને મળતું પ્રોત્સાહન, જો પોઝિટિવ પ્રોત્સાહન મળે તો બાળકની જિંદગી બદલી શકે છે. બીજું અથાગ પરિશ્રમ, અને ત્રીજું ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા. જો આ ત્રણેય વસ્તુ આપણામાં હોય તો આપણને ગરીબી નડતી નથી. સફળતા માટે શિક્ષકનું પ્રોત્સાહન, અભ્યાસમાં સફળતા માટે, બીજા નંબરે અથાગ પરિશ્રમ, અને ત્રીજા નંબરે ઈશ્વરમાં અથાગ શ્રદ્ધા હોય તો એ શ્રદ્ધાના પરિણામ સ્વરૂપે આપણને કોઈ પણ સ્વરૂપે ઈશ્વર આપણને મદદ કરે છે અને આપણે સફળતા મેળવી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ઘણા બધા એવા તબક્કા હોય છે જ્યાં આપણે અમુક લોકોની જરૂર પડતી હોય છે. આભાર સાહેબ તમારો. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. श्री कृष्ण ने साफ कहा है, बस कर्म तुम्हारा फल होगा और कर्म अगर सच्चा है तो कर्म कहाँ निष्फल होगा. हर एक संकट का हल होगा, वो आज नहीं तो कल होगा. हर एक संकट का हल होगा, वो आज नहीं तो कल होगा. लोहा जितना तपता है उतनी ही ताकत भरता है. सोने को जितनी आग लगे वो उतना प्रखर निखरता है. हीरे पर जितनी धार लगे वो उतना तेज चमकता है. मिट्टी का बर्तन पकता है तब धुन पर खूब खनकता है. अगर सूरज जैसा बनना है तो सूरज जितना जलना होगा. नदियों सा आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा. और हम इंसान के बेटे क्यों सोचे रहा सरल होगा. हर एक संकट का हल होगा, वो आज नहीं तो कल होगा. तो हमें हमारे कार्यरत रहना चाहिए, हमें हमारे पथ पर आगे बढ़ते रहना चाहिए. હવે પછીના કાર્યક્રમ માટે કે જે છે કેસરિયા ગીત, જે ખૂબ સરસ મજાનું મૂવી આવેલું બ્રહ્માસ્ત્ર, એનું ગીત છે કેસરિયા. તો એ ગીત લઈને આવે છે ઢેઢી સીમા અને કામળિયા દયા. ઢેઢી સીમાબેન અને કામળિયા દયાબેન. કેસરિયા. कोई कैसे तुझसे दिल ना लगाए कोई, रब्बा ने तुझको बनाने में कर दी है उसने की खाली तिजोरियाँ. काजल की सियाही से लिखी है तूने जाने कितनों की लव स्टोरियाँ. केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं. दिन बीते सारा तेरी फिक्र में, रहने सादी तेरी खैर मनाऊं. पतझड़ के मौसम में भी रंगीन मावा से और 2 फुलझड़ियों वाले त्योहार ऐसे जैसे चंदा भी दीवाना है तेरा. चलती है तुझसे सारी चकोरियाँ. काजल की सियाही से लिखी है तूने जाने कितनों की लव स्टोरी.
केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, खैर गुजारी तेरी खैर मनाऊं। थैंक यू। એક વખત જોરદાર તાળીઓ. कार्यक्रम ने आगे વધારીએ. गतिशील करो चरणों को, मंजिल अभी दूर नहीं है, काल चक्र गतिमान किसी का दास नहीं है, जीवन के हर पल को सार्थक कर डालो तुम, क्योंकि सांसों का पल भर का भी विश्वास नहीं है. तो હવે આપણી સમક્ષ એક ડાન્સ કૃતિ રજૂ થાય છે, કારણ કે દરેક સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમે જુઓ તો સૌથી વધારે પ્રોગ્રામ ડાન્સના જ હોય છે. તો આ ડાન્સ લઈને આપણી સમક્ષ રજૂ થાય એ બાળકો છે સેતા હસ્તી. डांसना शब्दों से लेजारे लेजारे, सेता हस्ती, टाढ़ा ऋषिता, कामड़िया दयाबेन, सेता देवांगी, कामड़िया निधि, ढेडी सीमा, सेता प्रिंसी, सेता एंजल, सेता मानसी, चबाड़िया मस्ती, सेता जानवी, कामड़िया संस्कृति, वाड़ाकी हस्ती, सांगाणी काव्या अने कामड़िया दृष्टि. एक वखत जोरदार ताळीओ प्रोग्रामनी शरूआतमां ज. એમાં આપણે આ વર્ષના 2023ના આપણે આગલા વર્ષ એટલે કે 2022માં આપણે જાહેરાત કરી હતી કે જેમણે જમણવારના ખર્ચ પેટે જેમણે 10% રકમ લખાવેલી છે, તો આ વર્ષના એટલે કે 2023ના જમણવારના જે 10%ના જે આપણી પાસે દાતા છે એમના હું નામ અહીંથી બોલું છું. કુચ્ચા મહેશભાઈ ગુંદણા, કાપડિયા મૌલિકભાઈ રાણીવાડા, આ બંનેથી 10% આપને રકમ મળે છે, એમને આપણે તાળીઓથી વધાવશું. બીજું નામ છે જગદીશભાઈ ખોડીભાર કુંડડા અને રાજુભાઈ ખોડીભાર કુંડડા, આ બંને ભાઈ પણ 10%ના દાતા છે, એમને પણ તાળીઓથી વધાવશું. પછીના નામ છે વિપુલભાઈ ખોડીભાર કુંડડા, સંજયભાઈ વળિયા ત્રાપજ, વિમલેશભાઈ વળિયા કુંભણ અને હાર્દિકભાઈ કામળિયા કુંડડા, આ પણ 10% જમણવારના દાતા છે, એમને પણ તાળીઓથી વધાવશું. પછી જે આપણે મુકેશભાઈ પાંચાભાઈ સેતા મહુવા અને મહેશભાઈ પાંચાભાઈ સેતા મહુવા, આ બંને ભાઈથી આપણને 51,000 રૂપિયાનો જમણવારનો ફાળો મળે છે, એમને પણ તાળીઓથી વધાવશું. તો આ વર્ષના તો આપણી પાસે આટલી રકમ છે. આવતા વર્ષે પણ કોઈને જમણવારના દાતા તરીકે નામ લખાવવું હોય તો એ પણ લખાવી શકે છે, અને આ વર્ષ માટે પણ જેમને લખાવવું હોય એ પણ લખાવી શકે છે. તો આવી રીતે જ્ઞાતિના જે પણ કાર્ય છે એની અંદર આપણે સાથ અને સહકાર આપતા રહીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. You gotta know me if you love me. You gotta show me. Let you go, let you go, let you go, let you मुझसे दूर कहीं ना जा, बस यही कहीं रह जा. मैं तेरी दीवानी रे, अफसोस तुझे है क्या. मुझसे दूर कहीं ना जा, बस यही कहीं रह जा. मैं तेरी दीवानी रे, अफसोस तुझे है क्या. तेरी मेरी कहानी नहीं बन गई, तू मेरा हो गया, मैं तेरी हो गई. जहाँ जाए तू संग मुझे ले जा, ले जा, ले जा, ले जा, ले जा, ले जा, ले जा. महकी रात में चुरा के सारे रंग ले जा, सारे रंग ले जा. रानी रातें
બહેનોને ઇનામ આપવા માટે હું અહીંયા સ્ટેજ પર આમંત્રિત કરું છું પટેલિયા જલ્પાબેન અને કાપડિયા સોનાલીબેન. આ બધી જ પ્રોગ્રામમાં રહેવું હોય તેમના માટે ફોર્મ ભરવાનું ચાલુ હોવાથી પાર્વતીબેનનો કોન્ટેક્ટ કરશે. ખૂબ આભાર બહેનો. હવે એક અગત્યની જાહેરાત. આપણી જ્ઞાતિની અંદર આપણે નવું આપણા જ્ઞાતિના ભાઈઓને જે પણ શોપ હોય, કોઈની પોતાની દુકાન હોય કે પર્સનલ દવાખાનું કે ધંધો હોય, તો એમની જાહેરાત પેટે આપણે 5,000 રૂપિયા લઈએ છીએ. તો જેમને આપવાની ઈચ્છા હોય એ પણ આપણે કાઉન્ટર ઉપર એક લિસ્ટ મૂકેલું છે, તો ત્યાં પોતાનું નામ આવતા વર્ષ માટે પણ નોંધાવી શકે છે. અને આ વર્ષે પણ જેમને આપણી પાસે 22 નામ આવેલા છે જાહેરાતના, જે સામેની જગ્યાએ લગાવેલા છે, એ તમામ ભાઈઓનો અહીંથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. અને જે આપણી જે ઇનામ વિતરણ છે એની માટે આપણે એક સાયકલ ત્યાંની ખરીદી કરેલી છે. તો આપણી જ જ્ઞાતિના ભાઈ છે ભવાની સાયકલવાળા મહુવાવાળા, નામ છે એમનું દર્શકભાઈ કોરડિયા મહુવાવાળા. તો એમને આપણે આખા અમદાવાદની અંદર આપણે જ્યાંથી સાયકલ લેતા હતા હર વર્ષે, એમના કરતાં પણ ખૂબ જ ઓછી રકમમાં આપણે સાયકલો આપી અને આપણું જ્ઞાતિનું ભગીરથ કામ કરેલું છે. તો એમને પણ તાળીઓના ગગડાટથી વધાવી લઈશું. તો જેમને પણ આ રીતે કંઈક પણ નવું કરવાની ઈચ્છા હોય તો એ સામેના કાઉન્ટર ઉપર લખાવી શકે છે. આભાર. કાર્યક્રમ હોય અને આપણે આપણા સમાજની વાત ના કરીએ એવું તો ચાલે જ નહીં. લગભગ કોઈ પણ પ્રોગ્રામમાં જ્યારે પણ મને બોલવાનો અથવા તો આવો કંઈ મોકો મળે છે ત્યારે હું આ વાક્ય દરેક વખતે બોલું છું અને આ વખતે પણ બોલીશ. આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. આસ્ક નોટ વોટ યોર કાસ્ટ કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કાસ્ટ. એટલે આપણે આપણા સમાજને કઈ રીતે આગળ લઈ જવો, આપણે આપણી આવનારી પેઢીને કઈ રીતે આગળ લઈ જવી, એ બધું જ આપણા ખંભા ઉપર રહેલું છે. તો આપણી પેઢીને આગળ લઈ જવાની સંપૂર્ણ જવાબદારી એ આપણા શિરે આવેલી છે. ખરક સમાજ જો કે અત્યારે પ્રગતિના ઘણા બધા પંથે આગળ જ વધી રહ્યો છે અને ઘણા બધા શિખરો સર કરી ચૂક્યો છે. અને છતાંય દરેક ક્ષેત્રની અંદર તમે જુઓ તો નવા ક્ષેત્રની અંદર આપણી એન્ટ્રી થઈ ચૂકી છે. ખરકની દીકરી અત્યારે કોઈ પણ ફિલ્ડમાં લગભગ બાકી નથી અને ખરકનો દીકરો પણ લગભગ કોઈ પણ ફિલ્ડમાં બાકી નથી. વિઠ્ઠલભાઈ કોરડિયા અને ડૉક્ટર પીએસભાઈ ભૂત જેવા મહાવડીલો જે છે એમનો એવો સંપૂર્ણ આગ્રહ હોય છે, હંમેશા એમની સ્પીચમાં એમ કહેતા હોય છે કે ભાઈ આપણા છોકરાઓ છે હવે એ એક ફિલ્ડમાં પાછળ છે, જે છે આઈએએસનું ફિલ્ડ. એટલે કે જ્યારે કોઈ પણ વહીવટ આવતો હોય એ વહીવટમાં આપણી ઓળખાણ નથી, કારણ કે આપણો સમાજ એટલો સંગઠિત નથી અને નાનો સમાજ છે એટલે પાછળ રહી જાય છે. અમુક કાર્યો એવા હોય છે જ્યાં ખૂબ જ મોટી લાગવકની જરૂર હોય છે. તો ભાઈઓને નમ્ર વિનંતી કે પોતાના બાળકોને હવે ધીરે ધીરે કરી અને આઈએએસ અને બીજી ઘણી બધી એવી નેશનલ લેવલની અને વિશ્વ લેવલની કોર્સિસ છે એની અંદર એ બાળકો આપણા આગળ વધે અને આપણા સમાજનું નામ રોશન કરે. ખરક સમાજ વિશે એટલું કહીશ, ગર્વ છે મને મનુષ્ય હોવાનો, પરંતુ એનાથી એ વધારે ખરક હોવાનો. ગર્વ છે મને મનુષ્ય હોવાનો, પરંતુ એનાથી એ વધારે ખરક હોવાનો. ગર્વ છે મને મુજમાં સ્વબળનું રુધિર વહેવાનો, પરંતુ એનાથી એ વધુ માન મર્યાદાનો મુગટ સુમાનથી પહેરવાનો. ગર્વ છે મને મહેનતની મોસમમાં નિષ્દિન માલવાનો, પરંતુ એનાથી એ વધુ પ્રેમના પિયુષનો ઓડકાર કરવાનો. ગર્વ છે મને વિશ્વ બંધુત્વની ભાવના જગમાં ફેલાવવાનો, પરંતુ એનાથી એ વધુ આપણા સમાજ ખરક સમાજ માટે સમર્પિત હોવાનો. ગર્વ છે મને મનુષ્ય હોવાનો અને તેનાથી એ વધુ ખરક હોવાનો. ગર્વ છે મને મહેમાન ભાળીને હરખાવાનો, પરંતુ તેનાથી એ વધુ સૌને પહેલા જમાડીને પાછળથી જમવાનો. ગર્વ છે મને સાદી સરળ જીવનશૈલીવાળા હોવાનો અને તેનાથી એ વધુ સંસ્કારી અને અસ્મિતાવાન હોવાનો. ગર્વ છે મને વ્યવસાય કુશળતાવાળા હોવાનો અને તેનાથી એ વધુ વ્યવહાર શુદ્ધતાવાળા હોવાનો. ગર્વ છે મને મનુષ્ય હોવાનો અને તેનાથી એ વધુ ખરક હોવાનો. ગર્વ છે મને પ્રભુ પર અતૂટ શ્રદ્ધાનો અને તેનાથી એ વધુ કૃતજ્ઞતાવાન હોવાનો. ગર્વ છે મને બીજાને દુઃખી નહીં કરવાનો અને તેનાથી એ વધુ બીજાના દુઃખ દૂર કરવાનો. ગર્વ છે મને બુદ્ધિજીવી હોવાનો અને તેનાથી એ વધુ બુદ્ધિનિષ્ઠ હોવાનો. ગર્વ છે મને મનુષ્ય હોવાનો અને તેનાથી એ વધુ ખરક હોવાનો. તો ખરક સમાજ માટે એક વખત ફરીથી જોરદાર તાળીઓ. અને આ છેલ્લી કૃતિ પણ કહેવાય છે કે દેશભક્તિ ગીત છે,
પણ હું એને ખરેખર દેશભક્તિ ગીત નથી માનતો. કારણ કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ દાનની શરૂઆત હંમેશા ઘરથી થાય. પહેલાં આપણે આપણા ઘરનું જુઓ, આપણા સમાજનું જુઓ અને પછી આપણા દેશનું જુઓ. મિત્રાણી ધન ધાન્યાની પ્રજાનામ સંમતાનીવ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. ભગવાન શ્રી રામે જ્યારે લંકા ઉપર વિજય મેળવ્યો, રાવણને જ્યારે મારી નાખ્યો, ત્યારે લક્ષ્મણે કીધું હતું કે ભાઈ આપણે તો આખી લંકાને જીતી લીધી, આ સોનાની લંકા છે. ત્યારે ભગવાન શ્રી રામના શબ્દો ખૂબ જ મહત્વના હતા કે મને આ સોનાની લંકામાં પણ કોઈ રસ નથી, અહીંના કોઈ લોકોમાં પણ રસ નથી, મને ફક્ત એક જ વસ્તુમાં જે રસ છે એ છે મારી જન્મભૂમિ. તો ભગવાન શ્રી રામે એવું કીધું હતું કે હું મારી માતાને તો ચાહું જ છું, પરંતુ હું મારી માતાથી એ વિશેષ મારી માતૃભૂમિને ચાહું છું. કારણ કે એણે મને ફક્ત નવું જીવન જ નથી આપ્યું, પરંતુ જન્મ પણ આપ્યો છે. તો આપણી માતૃભૂમિ માટે આપણે શું કરી શકીએ એ ખૂબ જ મહત્વનું છે. તો હવે દેશભક્તિ ગીત લઈને આપણી સમક્ષ ઘણા બધા બાળકો રજૂ થાય છે. એ બાળકોના હું નામ લઉં છું. કૂચા અક્ષય, વળિયા મિતુલ, પટેલિયા અક્ષિત, ખોડીફાળ રિધમ, ડેડી જીતેન, વળિયા હર્ષિલ, સેતા હિત, ઠંઠ વળિયા મિલન, ટાટા અક્ષિત, સાંગાણી આર્યન, સેતા ધ્રુવ, વળિયા વિવેક અને પટેલિયા પ્રતિક. દેશભક્તિ ગીત આપણી સમક્ષ રજૂ થાય છે. ફરીથી એક વખત જોરદાર તાળીઓથી આ બાળકોને વધાવી લઈએ. એક દાતા આવ્યા છે, એમનું નામ છે કાપડિયા મનોજભાઈ પલ્લુ અને સેતા લાલજીભાઈ સાંકડા સાહેબ. આપણે એના તાળીઓના ગગડાટથી વધાવી લઈશું. આવતા વર્ષના જમણવારના 50% દાતા. धन्यवाद धन्यवाद धन्यवाद. अरे बस करो भाई, बस करो. सवाल पूछने से पहले हम सब मिलकर बापू को याद करेंगे. माटी पुकारे तुझे, देश पुकारे, आजा रे अब आजा रे. भूले हम राह हमें राह दिखा दे, आजा रे राह दिखा दे. ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से, सालिम कांपे थर 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 सुनकर उनका नाम रे. हो पर्दा उनका छोटा सा और सरपट उनकी चाल रे, दुबले से पतले से थे वो चलते सीना तान गे. भाई भाई का दुश्मन है बना रे, नफरत की आंधी बहती रे. वहशी दिलों को बापू प्यार सिखा दे, आजा रे बापू आजा रे. एक मिनट. नल है लेकिन पानी नहीं है, बल्ब लगेला है लेकिन बिजली नहीं, रोड पे गाड़ी कम है, खड्डे ज्यादा है. अरे फुटपाथ पे तू चल नहीं सकता क्योंकि दुकान खड़ेला है. ट्रेन है लेकिन नाम वेटिंग लिस्ट पे. टिकट कंफर्म होता है तो ट्रेन कैंसिल होता है. अस्पताल जाओ तो बेड खाली नहीं है, बेड मिलेगा तो कोई पूछने वाला नहीं है. अरे कंप्लेन करो तो कोई सुनने वाला नहीं है. नेता के पास जाओ तो बाबू के पास भेजता है, बाबू के पास जाओ तो मीटिंग में, घर पे फोन करो तो बाथरूम में. जब वो मिलेगा तो बोलेगा कि एप्लीकेशन दो, वो भी डुप्लीकेट में. और फिर वो एप्लीकेशन घूमता रहेगा, राउंड एंड राउंड, राउंड एंड राउंड, राउंड एंड राउंड. आज अगर बापू होता ना तो बोलता कि देश तो अपना हो गया है लेकिन लोग पराए हो गए. ओ झूठ का बढ़ता जाए राज, ओ बाबू अपने ही हो गए धोखेबाज. आज हमें अपनों से बचा ले, आजा रे बापू मेरे. इस
स्टेज में मेरे जितने पुतले हैं सबको गिरा दो, मेरी हर तस्वीर को दीवार से हटा दो, हर इमारत, हर चौराहे, हर मार्ग जिस पे मेरा नाम लिखा हो मिटा दो। अगर कहीं रख सकते हो तो मुझे अपने दिलों में रखो। ખૂબ સરસ, જોરદાર તાળી. અહીંયા સ્ટેજ ઉપર જ રહેજો બાળકો. આ બાળકોને સન્માનિત કરવા માટે હું સ્ટેજ પર બોલાવું છું સાંગાણી નમ્રતાબેન અને પટેલિયા પાયલબેન. સાંગાણી નમ્રતાબેન અને પટેલિયા પાયલબેન આ બાળકોને ઇનામ આપશે. બધા જ પ્રોગ્રામની પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. એમના આપણે કોચ કહો કે જે એમના સર્વસ્વ કહો એવા પાર્વતીબેન માટે એક વખત જોરદાર તાળીઓ આપણે કરશું. તમે બધા લગભગ પાર્વતીબેનને ઓળખતા જ હશો. એ બેનને જોઈને આપણને ખરેખર તો એમ થાય કે ભાઈ આટલી બધી ધગશથી કામ કરવાવાળું જો કોઈ માણસ હોય તો આ બધી વસ્તુ શક્ય છે. પાર્વતીબેનની સાથે સાથે એમની ટીમના હું 11 સભ્યોના નામ અહીંયાથી એનાઉન્સ કરું છું. આ કારણ કે આપણી છેલ્લી કૃતિ હતી એટલે પ્રોગ્રામ ચાલુ જ રહેશે, પણ હવે પછી આ પહેલા આપણે આ બધા બાળકોને કીધું છેલ્લા 3 મહિનાથી જે લોકો પ્રેક્ટિસ કરાવી રહ્યા છે એ બધા લોકોના નામ બોલું છું. કુચા પાર્વતીબેન, કાપડિયા પલ્લવીબેન, કાપડિયા શીતલબેન, સાંગાણી નમ્રતાબેન, કુચા અસ્મિતાબેન, સેતા પારુલબેન, દેઢી જયાબેન, કામળિયા ગીતાબેન, સેતા જાગૃતિબેન. આ 3 નામ જે છે એમાં એમને મકાનની ફેસિલિટી કરી આપેલી. આ બાળકો માટે જે પ્રેક્ટિસની જરૂર હોય એ મકાનની વ્યવસ્થા કરી આપેલી છે. અને કાપડિયા સોનાલીબેન અને પટેલિયા જલ્પાબેન. તો આમના માટે એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમનો વધાવી લઈશું. પ્રોગ્રામમાં અન્ય કદાચ અમુક કૃતિઓ હજુ ચાલુ જ રહેશે. તો એક અગત્યની જાહેરાત રાખેલું છે તો એમને એક માહિતી આવી છે તે બોલું છું. 11,111 રૂપિયા ઠંડ ખીમજીભાઈ રાઘોભાઈ સાંકડાસર. આપણે એમને તાળીઓથી વધાવશું. 5100 રૂપિયા ટાટા મુકેશભાઈ વેલજીભાઈ ઠળિયા. 5100 રૂપિયા ભોળાણી વિજયભાઈ લાલજીભાઈ ઝલક ફેશન દકાના. 5100 રૂપિયા કોરડિયા પૂનાભાઈ વાઘાભાઈ ગુંદરણા. 5100 રૂપિયા કુચા પરેશભાઈ ગુચાભાઈ ગુંદરણા. 5000 રૂપિયા કાપડિયા અશોકભાઈ વાલજીભાઈ અમદાવાદ મોરંગી. અને આ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. હવે હું જે નામ બોલું છું એ આપણે જે વિધવા સહાય માટેનું જે કાઉન્ટર રાખેલું છે એમાં જે ભાઈઓએ ખૂબ જ સારો એમનો ફાળો આપેલો છે એમાં આપણે 6000 રૂપિયા જે રાખેલા છે વાર્ષિક, તો એમના નામ હું બોલું છું. 6000 રૂપિયા છે વળિયા દિનેશભાઈ દેવજીભાઈ. 6000 રૂપિયા છે પટેલિયા પૂનાભાઈ મોહનભાઈ અમદાવાદ. 6000 રૂપિયા છે સેતા લાલજીભાઈ ભગવાનભાઈ અમદાવાદ. 6000 રૂપિયા છે ખોડીપાડ કમલેશભાઈ સિત્તરભાઈ. 6000 રૂપિયા છે વાળાકી તુષારભાઈ વલ્લભભાઈ મહુવા. 6000 રૂપિયા છે કુચા મુકેશભાઈ વશરામભાઈ ત્રાપાઈ. આ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે આપણે જ્ઞાતિના કોઈ પણ ફાળો હોય તેમાં આપણે ઉદારથી લખાવતા રહીએ. સાથ અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. અને આ 11 બહેનોને જેમના તરફથી પ્રોત્સાહિત ઇનામ મળવાનું છે એવા આપણા 3 દાતાઓ કુચા મહેશભાઈ, કલ્પેશભાઈ વાળાકી અને દિનેશભાઈ પટેલિયાનો ખૂબ ખૂબ આભાર. આ બધા જ બાળકોને આ ત્રણેય તરફથી આપણને જે ઇનામ મળશે એ માટે હું ત્રણેયને અહીંયા સ્ટેજ પર બોલાવું છું. કુંજા મહેશભાઈ સ્ટેજ ઉપર આવશે, કલ્પેશભાઈ વાળાકી અને દિનેશભાઈ પટેલિયા. બધા જ બાળકોને નમ્ર વિનંતી, એક સાથે જે કૃતિઓમાં રહ્યા છે બધા જ બાળકો સ્ટેજ ઉપર આવી જાય ફટાફટ. બધાને નામ બોલવા સરળ નહીં પડે એટલે કૃતિમાં જે લોકો રહ્યા છે એ બધા જ બાળકો ફટાફટ સ્ટેજ ઉપર આવી જાય. સાથે સાથે આપણા દાતાશ્રીઓ કુચા મહેશભાઈ, કલ્પેશભાઈ વાળાકી અને દિનેશભાઈ પટેલિયા પણ આવી જશે સ્ટેજ ઉપર. પાર્વતીબેનને વિનંતી કે આ બહેનોને પણ સ્ટેજ ઉપર ફટાફટ બોલાવી લે, સ્ટેજ ઉપર આવી. આમ તો હું લગભગ ઘણી બધી વખત આ બધા પ્રોગ્રામમાં સ્પીચ આપતો હોય અથવા તો કાર્યક્રમ હેન્ડલ કરતો હોય છું. તો આ પ્રસંગે સર્વેએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એક અગત્યની જાહેરાત, આવતા વર્ષે પણ આ બધા બાળકો જે કાર્યક્રમમાં ભાગ લેશે
એમને આ ત્રણેય તરફ ફરીથી એક વખત લઈએ. કુચા મહેશભાઈ, કલ્પેશભાઈ વાળાકી અને દિનેશભાઈ પટેલિયા. આવતા વર્ષે પણ જે બાળકો પ્રોગ્રામમાં ભાગ લેશે એમને ઇનામ મળશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર જયસુખભાઈ. આપણે મહુવાથી એમણે સ્પેશિયલ આપણી માટે ધક્કો ખાધો છે. ત્યાં મહુવા જ્ઞાન મંજરી જે સ્કૂલ બની છે તેમનું સંચાલન પણ કરે છે, જ્ઞાતિનું કામ પણ કરે છે અને કોઈ પણ આવી રીતની પ્રવૃત્તિ થતી હોય તેમાં નિસ્વાર્થ ભાવે પોતાના ખર્ચે ગમે ત્યાં આપણે ગમે ત્યારે બોલાવી ત્યાં આવે છે. એમને શોભાયમાન બનાવવા માટે જે જયસુખભાઈ આપણે સાથ અને સહકાર આપ્યો છે એમને બદલ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને ગમે ત્યારે જ્ઞાતિનું કામ પડે તો ગમે ત્યારે ફોન કરી આ રીતે આપણે આવીને સાથ અને સહકાર આપે એવી અપેક્ષા પણ રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર જયસુખભાઈ. ખાસ કરીને જ્ઞાતિના વડીલોનો, ભાઈઓ તથા બહેનો અને મારા વાલા બાળકોનો થેન્ક યુ. પલ્લવીબેન, કાપડિયા પલ્લવીબેન નથી હાજર. કાપડિયા શીતલબેન, સાંગાણી નમ્રતાબેન, કુચા અસ્મિતાબેન, સેતા પારુલબેન, ઢેઢી જયાબેન, કામળિયા ગીતાબેન, સેતા જાગૃતિબેન, કાપડિયા સોનાલીબેન, પટેલિયા જલ્પાબેન. હવે કોઈ બાકી નથી રહેતું ને? એક પાર્વતીબેન છે, ક્યાં છે? આવે છે? હા, પલ્લવીબેન અને એમનું બંનેનું એમને આપી દઈશું. હા છે બરાબર. ઝડપથી આવી જાઓ, એક લાઈન બનાવી દો ફટાફટ. ઈ રાખો હારે રાખ ને બેટા. આપણે જે જાહેરાતના બેનર લગાડેલા છે ને આ વર્ષે આપણે 2022માં જે આપણે જાહેરાત મળેલી છે તો એ 22 જે આપણે દાતા મળ્યા છે એમના નામ બોલું છું. શિવમ કારવાળા અંકિતભાઈ વળિયા, શિવ ડેકો, મોગલ કૃપા ધાગા કટિંગ જગાભાઈ કાબા, જય ભવાની સાયકલ દર્શકભાઈ કોરડિયા, મહંત દાંતનું દવાખાનું ડૉક્ટર રવિ સાહેબ ભૂત, માધવજરી ડેડી રણછોડભાઈ, સિલેક્ટર ઇન્ડિયા મુકેશભાઈ કાપડિયા, બાપા સીતારામ ધાગા ઠંટ કિશોરભાઈ ઠળિયા, શ્રી ધાગા કટિંગ વિજયભાઈ કામળિયા, હેલ્થ કેર હોસ્પિટલ ડૉક્ટર વિપુલભાઈ ઠંટ, બાપા સીતારામ ટ્રેડર્સ ધરમસિંહભાઈ કોરડિયા ભૂંબલી, બાપા સીતારામ સ્પેર પાર્ટ ગુંદરાણાવાળા, નીલકંઠ એમ્બ્રોઇડરી પાર્ટ મહેશભાઈ કામળિયા, ખોડિયાર પ્લાય એન્ડ હાર્ડવેર નવેલિયા મુકેશભાઈ, વળિયા ઇન્ટરનેશનલ પીવીટી લિમિટેડ હસુભાઈ વળિયા, શ્રીરામ સિક્વેન્સ હરેશભાઈ કાપડિયા પાદરગઢ, જય મોગલ ધાગા કટિંગ મગનભાઈ કાપા, શ્રીહરિ એન્ટરપ્રાઇઝ નરસિંહભાઈ ડેડી ગુંદરાણા, શિવ સ્પેર પાર્ટ સોંડાભાઈ પટેલિયા, NA ધાગાગર અશોકભાઈ કુચ્ચા ઉખરલા, શ્રીરામ કાર અને એસી ભરતભાઈ સેતા ભંડારિયા, પલ્લુ એન્ટરપ્રાઇઝ મનોજભાઈ કાપડિયા મોરંગી, ક્રિશ ફેશન લેડીઝ વેર હિંમતભાઈ સેતા ઉખલ્લા. આ 22 ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. આવતા વર્ષે પણ આપણે આ રીતની જાહેરાત મૂકવાની છે તો જે કોઈ ભાઈઓને લખાવવાનું હોય તો કાઉન્ટર ઉપર એમનું લિસ્ટ પણ શરૂ છે, એ પણ લખાવી શકે છે એડવાન્સ. અત્યારે લખાવશો તો આવતા વર્ષે આપણે કાર્યની સફળ આપણે સહેલાઈ રહેશે. અને જે કાઉન્ટર ઉપર ભાઈઓને ફાળો લખાવવામાં પણ થોડીક મદદ કરજો. જેમ બને વધારેમાં વધારે આપણે જ્ઞાતિને આપણે મદદરૂપ થઈ એ માટે પણ આપણે કોશિશ કરશું. અને હવે પછીનો જે સ્ટેજનો કાર્યક્રમ છે તો એ માટે પણ આપણે ઉપર થોડાક ભાઈઓને આપણે હેલ્પ કરશું કે જે ખુરશી ગોઠવવાની છે તો એમાં 4-5 ભાઈઓ આવે તો ઉપર આપણે ખુરશી ગોઠવાવી દઈએ. ધોરણ 1, 2, 3, 4 એમ 12 સુધીના ઇનામના દાતાના હું નામ બોલું એ દાતાઓને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર આવે. કોરડિયા નિલેશભાઈ પુનાભાઈ કુંભણવાળા, કોરડિયા પરેશભાઈ મોહનભાઈ કુંભણવાળા, ભૂત ઘેલાભાઈ ભીખાભાઈ કુંભણવાળા, ડેડી વિપુલભાઈ દેવસીભાઈ કુંભણવાળા,
જેઓના હું નામ અહીંયાથી બોલું છું એ બધાને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર હાજર થાય. 2023ના 1 થી 12 ધોરણના દાતાશ્રીઓ કોરડિયા નિલેશભાઈ પુનાભાઈ કુંભણવાળા, કોરડિયા પરેશભાઈ મોહનભાઈ કુંભણવાળા, ભૂત ઘેલાભાઈ ભીખાભાઈ કુંભણવાળા, જેઓ 8, 9, 7, 8, 9ના આજીવન દાતા છે, એ બધા દાતાઓને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર હાજર થાય. બે 2025માં 1 થી 12 ધોરણના ઇનામના દાતાભાઈ કુંભણવાળા, જે ધોરણ 1માં સમસ્ત ખરગ જ્ઞાતિમાં જેમનો પ્રથમ નંબર આવ્યો હોય એ ભાઈનું હું અહીંથી નામ જાહેર કરીશ. જેમાં પ્રથમ નંબર ધોરણ 1માં 2 નામ આવેલા છે, જેને 99% છે. ધોરણ 1માં 2 વિદ્યાર્થીને 99% છે, જેનું હું નામ બોલીશ. ખોડીપાડ ધર્મીલ વિપુલભાઈ, કાપડિયા ભવ્યા મહેશભાઈ, બંનેને પહેલા ધોરણમાં 99% છે. તો એ બાળકોને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર આવે. ધોરણ 1માં ખોડીપાડ ધર્મીલ વિપુલભાઈ, કાપડિયા ભવ્યા મહેશભાઈ, બંને બાળકોને પહેલા ધોરણમાં 99% છે. એ બાળકોને નમ્ર વિનંતી એના મમ્મી પપ્પાને કે સ્ટેજ ઉપર લાવે બાળકોને. ધોરણ 1 99, પહેલા ધોરણમાં પહેલો નંબર 2 બાળકો છે. તાળીઓથી વધાવી લો. વચ્ચે એક અગત્યની જાહેરાત, થોડા આગળ ખસી જાઓ, ધીરે ધીરે થોડા લગભગ પોતાનાથી 6 ઇંચ જેટલા આગળ આવી જાઓ. પાછળ ઉભેલા ભાઈઓને નમ્ર અહીંયા સ્ટેજ ઉપર આવે લાલજીભાઈ સૌજીભાઈ કોરડિયા કુંભણવાળા, જેઓ સ્ટેજ ઉપર આવે. હવે બીજા ધોરણમાં પહેલા નંબરે છે મિત રાકેશભાઈ, જેને 98% છે. ધોરણ 2માં બીજો નંબર છે પટેલિયા મિત રાકેશભાઈ, જે બાળકને સ્ટેજ ઉપર આવવા નમ્ર વિનંતી. પટેલિયા મિત રાકેશભાઈ 98.25%, એ પહેલો નંબર છે ધોરણ 2. પહેલા ધોરણ મિતને જોરદાર તાળીઓથી વધાવી લો. પહેલા ધોરણમાં બીજો નંબર 98.25%. ઢેઢી ઉર્વશી ભાવેશભાઈ, ધોરણ 2માં પહેલો નંબર ટાઢા આરવા ગણેશભાઈ 99.70%. તાળીઓથી વધાવી લો ભાઈ. ધોરણ 2માં ટાઢા આરવા ગણેશભાઈ 99.70%. વિજયભાઈ 99.30%. ધોરણ 2માં બીજા નંબરે શેતા હર્ષ વિજયભાઈ 99.30%. એ પણ અહીંયા ઉપર આવે સ્ટેજ ઉપર. નિયતિબેન બુધાભાઈ 95.50%. પટેલિયા નિયતિબેન બુધાભાઈ 95.50%. એ બેનને પણ નમ્ર વિનંતી સ્ટેજ ઉપર આવશે. ધોરણ 2 પહેલા નંબર ઉપર ટાટા આરવ ગણેશભાઈ, બીજા નંબર ઉપર શેતા હર્ષ વિજયભાઈ, ત્રીજા નંબર ઉપર પટેલિયા નિયતિબેન બુધાભાઈ. ધોરણ 3માં પહેલા નંબરે આવે કુચા અક્ષય એમ. કુચા અક્ષય એમ. પટેલિયા નિયતિબેન આવી ગયા. પટેલિયા નિયતિબેન આપવા. બીજું કુચા અક્ષય એમ. કુચા અક્ષય એમ ધોરણ 3માં 93.21%. એ પહેલો નંબર આવે છે. તાળીઓથી વધાવી લો ભાઈ. બીજા નંબરે કામળિયા વંદન ઘુસાભાઈ 93.10%. ધોરણ 3માં બીજા નંબરે કામળિયા વંદન ઘુસાભાઈ ધોરણ 3માં 93.10%. મહેશભાઈ 92.10%. સબાડિયા યુગ મહેશભાઈ પણ અહીંયા આવે ત્રીજા ધોરણમાં ત્રીજા નંબર ઉપર. કુંભાઈ કામળિયા વંદન ઘુસાભાઈ 93.10%. એ બીજો નંબર. સબાડિયા યુગ મહેશભાઈ 92.10%. એ ધોરણ 3માં ત્રીજો નંબર. હવે ધોરણ 4. ધોરણ 4માં પહેલો નંબર 95.50%. તાળીઓથી વધાવી લો. વાળાકી તન્વીબેન અતુલભાઈ 95.50%. તન્વીબેન આવો સ્ટેજ ઉપર.
બીજા નંબર ઉપર ખોડીપાડ પ્રિયાબેન વિનોદભાઈ 91.12%. ધોરણ 4માં બીજો નંબર ખોડીપાડ પ્રિયાબેન વિનોદભાઈ. ખોડીપાડ જેનિયા મુકેશભાઈ 90%. ક્યાં છે જેનિયાબેન? બીજો નંબર. 11 ભૂત ભાવસનભાઈ પ્રાગજીભાઈ લીલીવાવ 5100 રૂપિયા. ખોડીપાડ નરેશભાઈ મીઠાભાઈ કુંડડા 5100 રૂપિયા. કામળિયા વિજયભાઈ ઓધવજીભાઈ તરેડ 5100 રૂપિયા. પટેલિયા અશોકભાઈ કાળુભાઈ ગુંદરણા 5100 રૂપિયા. સેતા મહેશભાઈ પાંચાભાઈ મહેશભાઈ મહુવા 5100 રૂપિયા. વાળાકી લલિતભાઈ મગનભાઈ મહુવા 5100 રૂપિયા. પટેલિયા રાકેશભાઈ કરશનભાઈ તરેડ 5100 રૂપિયા. વળિયા ભાવેશભાઈ વસીરામભાઈ ખંડેરા. ખૂબ ખૂબ આભાર ભાઈઓ. ધ્રુવીન શંભુભાઈ 97.72%. તાળીઓથી વધાવી લો. ધોરણ 5માં પહેલા નંબરે ટાઢા ધ્રુવીન શંભુભાઈ 97.72%. બીજેશભાઈ 97.30%. ધોરણ 5માં બીજા નંબરે ભવ્યા ગણેશભાઈ 97.30%. પહેલા નંબરે ધ્રુવીનભાઈ શંભુભાઈ 97.72%. અને ત્રીજા નંબરે ભૂત રિધમ શામજીભાઈ 96.33%. ધોરણ 5માં પહેલા નંબરે ટાઢા ધ્રુવીન શંભુભાઈ, બીજા નંબરે ટાઢા ભવ્યા ગણેશભાઈ. બાળકોને વિનંતી સ્ટેજ ઉપર આવે. ધોરણ 5માં ભૂત રિધમ શામજીભાઈ ગણેશભાઈ ટાભાઈ. ત્રીજા નંબર ઉપર ભૂત રિધમ શામજીભાઈ. હવે ધોરણ 6 94%. તાળીઓથી વધાવી લો ભાઈ. ધોરણ 6માં દયા જીલ મુકેશભાઈ 94%. બીજા નંબર ઉપર કામળિયા ભક્તિબેન મુકેશભાઈ 86.93%. ત્રીજા નંબરે કાપડિયા મિત અરવિંદભાઈ 84.64%. આ ત્રણેય બાળકોને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર હાજર થાય. નટુભાઈ ચોથા ધોરણમાં ત્રીજા ક્રમ ઉપર થોડીક મિસ્ટેક છે, બોલો તો નામ. જીલ પહેલા નંબરે, બીજા નંબરે કામળિયા ભક્તિબેન મુકેશભાઈ બીજો નંબર 86.93%. ધોરણ 6માં ભીત મીર બાપુ ધોરણ અને 9 એમાં પહેલો બીજો નંબરના દાતા છે ભૂત ગેલાભાઈ ભીખાભાઈ કુંભણવાળા, જેઓ સ્ટેજ ઉપર આવશે. જે ધોરણ 7, 8, 9ના આજીવન દાતા છે ગેલાભાઈ ભૂત. કૃપા હર્ષદભાઈ ધોરણ 7માં પહેલા નંબરે ટાઢા કૃપા હર્ષદભાઈ 94.86%. કૃપાબેનને વિનંતી સ્ટેજ ઉપર આવે. ધોરણ 7. બીજા નંબરે ભોજાણી નયનભાઈ મંજીભાઈ 91%. ધોરણ 7માં બીજા નંબરે ભોજાણી નયનભાઈ મંજીભાઈ 91%. ત્રીજા નંબરે વાળાકી પૂંજાબેન લલિતભાઈ 90%. આ ત્રણેય ધોરણ 7ના બાળકોને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર આવે. ધોરણ 7માં પહેલો ધોરણ બી 94.10%. તાળીઓથી વધાવી લો ભાઈ. ધોરણ 8 રમેશભાઈ 91.75%. ત્રીજા નંબરે વળિયા દેવાંગસિંહ ભરતભાઈ 90.71%. આ ત્રણેય બાળકોને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર આવે. પહેલા નંબરે ધોરણ 8માં સુરાણી જયદીપભાઈ બી, બીજા નંબરે સેતા પ્રિન્સ રમેશભાઈ, ત્રીજા નંબરે વળિયા દેવાંગસિંહ ભરતભાઈ. આ ત્રણેય બાળકોને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર આવે. નટુ નામ ખીમજીભાઈ, તમે અહીંયા ઉપર આવો ને. ખીમજીભાઈ જયદીપ ડી, સેતા પ્રિન્સ રમેશભાઈ વળિયા છે. ધોરણ 9. ધોરણ 9માં પહેલા નંબરે કાપડિયા સત્યમ નિલેશભાઈ. ભાઈ સેતા પ્રિન્સ રમેશભાઈ, સત્યમ નિલેશભાઈ 95.29%. તાળીઓથી વધાવી લો. 95.29%. બીજા નંબરે વાળાકી ક્રિસ નિલેશ કુમાર 89.92%. ત્રીજા નંબરે કાપડિયા કૃપા ભટુરભાઈ 84%. આ ત્રણેય બાળકોને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર આવે. પહેલા નંબરે કાપડિયા સત્યમ નિલેશભાઈ, બીજા નંબરે વાળાકી ક્રિસ નિલેશ કુમાર, ત્રીજા નંબરે કામળિયા કૃપા ભટુરભાઈ 84%. તે આપણા પ્રોગ્રામની અંદર આ બધા જ બાળકોને
જે બહેનોએ તૈયારી અમને આપ્યું છે, જયાબેન ભાવેશભાઈ ઢેડી, એમના તરફથી આવતા વર્ષે પણ સતત તૈયારી માટે આખું વર્ષ એમના તરફથી જ એમને મકાન પૂરું પાડવામાં આવશે. તો આ પ્રસંગે જયાબેન ભાવેશભાઈ ઢેડીનો પણ એ બહેનો ખૂબ જ આભાર માને છે અને સતત પ્રોત્સાહિત બાળકો થાય અને બાળકો સતત આ બધા પ્રોગ્રામમાં ભાગ લે એના માટે અત્યારે પણ ફોર્મ ભરાઈ રહ્યા છે. તો જેમને આવતા વર્ષે આ પ્રોગ્રામમાં ભાગ લેવો હોય એ બધા બાળકો પોતાનું નામ અહીંયા આવીને નોંધાવી શકે છે. ખૂબ ખૂબ આભાર બધા વડીલોનો. ધન્યવાદ. 10, 11, 12 પહેલો બીજો ત્રીજા નંબરના દાતા ડેડી દેવસીભાઈ હરિભાઈ કુંભણવાળા. ધોરણ 10, 11, 12 પહેલો બીજો ત્રીજો નંબરના દાતા ડેડી દેવસીભાઈ હરિભાઈ કુંભણવાળા. પહેલો નંબર ખોડીફાડ કૃષ્ણાબેન વિઠ્ઠલભાઈ 91.16%. તાળીઓથી વધાવી લ્યો. ધોરણ 10 પહેલો નંબર ખોડીફાડ કૃષ્ણાબેન વિઠ્ઠલભાઈ 91.16%. બીજો નંબર કાપડિયા રવિ મનસુખભાઈ 90.33%. ત્રીજો નંબર કાપડિયા જીતલબેન ધીરુભાઈ 88.33%. આ ત્રણેય બાળકોને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર આવે. ખોડીફાડ કૃષ્ણાબેન વિઠ્ઠલભાઈ પહેલો નંબર, બીજા નંબરે કાપડિયા રવિ મનસુખભાઈ, ત્રીજા નંબરે કાપડિયા જીતલબેન ધીરુભાઈ. ખોડીફાડ કૃષ્ણાબેન, કાપડિયા રવિ મનસુખભાઈ 90.33%. કાપડિયા સુહાનીબેન અરવિંદભાઈ 88.43%. ખૂબ ખૂબ તાળીઓથી વધાવો ભાઈ. ખૂબ ખૂબ આભાર. પહેલો નંબર કાપડિયા સુહાનીબેન અરવિંદભાઈ 88.43%. બીજા નંબરે સુરાણી દર્શનભાઈ ભરતભાઈ 88.29%. ત્રીજા નંબરે ભોજાણી ધારાબેન ધનજીભાઈ 80%. આ ત્રણેય બાળકોને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર આવે. ધોરણ 11માં પહેલો નંબર કાપડિયા સુહાનીબેન અરવિંદભાઈ, બીજો નંબર સુરાણી દર્શનભાઈ ભરતભાઈ, ત્રીજો નંબર ભોજાણી ધારાબેન ધનજીભાઈ. આ ત્રણેય બાળકોને નમ્ર વિનંતી. સુરાણી દર્શન ભરતભાઈ 88.29%. બીજો નંબર. ત્રીજો નંબર ભોજાણી ધારાબેન ધનજીભાઈ. ધોરણ 11માં ત્રીજો નંબર ભોજાણી ધારાબેન ભોજાણી ધારાબેન. પહેલો નંબર પટેલિયા આશીષ વશરામભાઈ 93%. તાળીઓથી વધાવી લો ભાઈ. ધોરણ 12માં પહેલા નંબર ઉપર પટેલિયા આશીષ વશરામભાઈ 93%, જે સાયન્સમાં છે, 11, 12 સાયન્સમાં. તાળીઓથી વધાવો ભાઈ. ધોરણ 12માં બીજો નંબર શેતા કેતન ભૂપતભાઈ 79.86%. ત્રીજા નંબર ઉપર ભોળાણી ભૂમિબેન મંજીભાઈ. ખાસ નોંધ, આપણે જે કાઉન્ટર ઉપર ફાળો આવ્યો છે એમના નામ જાહેર કરું છું. 5100 રૂપિયા શેતા વિપુલભાઈ વિઠ્ઠલભાઈ મહુવા, 5555 વાળાકી કલ્પેશભાઈ કરશનભાઈ મહુવા, 5100 રૂપિયા ટાડા દિલીપભાઈ તેજાભાઈ નીપ, 11111 રૂપિયા પટેલિયા મલયભાઈ લક્ષ્મણભાઈ ત્રાપજ. ખૂબ ખૂબ આભાર ભાઈઓનો. જેમાં ધોરણ 1, 2 અને 3 પહેલો બીજો અને ત્રીજા નંબરના દાતા છે ટાઢા કિશોરભાઈ ભાયાભાઈ નીપવાળા. ધોરણ 4, 5, 6 ના પહેલા બીજા ત્રીજા નંબરના દાતા છે કાપડિયા રામજીભાઈ પરસોત્તમભાઈ કુંભણવાળા. ધોરણ 7, 8, 9 ના દાતા છે પહેલો બીજો ત્રીજો નંબર ભૂત ઘેલાભાઈ ભીખાભાઈ કુંભણવાળા, જેઓ આજીવન દાતા છે. ધોરણ 10, 11, 12 પહેલો બીજો ત્રીજો નંબર, જેમના દાતા છે સ્વ રવજીભાઈ હામાભાઈ સુરાણી મોરંગીવાળા, હસ્તક સુરાણી સુનિલભાઈ રવજીભાઈ મોરંગીવાળા. તો હવે કોઈ ભાઈઓને દાતામાં નામ લખાવવું હોય 2025 માટે તો અહીંયા આવીને પોતાનું નામ લખાવી શકે છે. 1 થી 12 ધોરણમાં ઇનામ દેવા માટે કોઈ બી ભાઈઓને 2025ના દાતા તરીકે નામ લખાવવું હોય તો અહીંયા આવીને નામ લખાવી શકે છે. સાયન્સમાં અને કોમર્સ એ બે રીતે ડિપાર્ટમેન્ટ પાડીને આપણે અલગથી ઇનામ આપવામાં આવશે. ધોરણ 11, 12 સાયન્સ અને કોમર્સ બંને ધોરણના છોકરાઓને બંને
અલગ અલગ ઇનામ આપવામાં આવશે. તો રિઝલ્ટ જમા કરાવજો જ્યારે તમને જાહેરાત મળે ત્યારે. અને 2025માં જે લોકોને દાતા તરીકે નામ લખાવવું હોય એ અહીંયા આવીને પોતાનું નામ લખાવી શકે. હાલો હાલો હાલો, કેમ છો અમદાવાદ? મજામાં ને બધાય? હવે આપણે દર વર્ષે માનપત્ર આપીએ છીએ. આપણે જે લોકોએ આવી રીતના નાચ કરી હોય છે એ લોકોને આપણે માનપત્ર આપીને એનું આપણે સન્માન કરીએ છીએ. કે જે લોકોએ માનપત્ર અહીંયાથી એનાઉન્સ કરવામાં આવે એ લોકો અહીંયા આવવાનું છે. હાલો, આપણે થોડીક ઉતાવળ રાખશું અને ઝડપથી આવી રીતના સ્ટેજ ઉપર આવશું. પટેલિયા રમેશભાઈ અરજણભાઈ, પટેલિયા ધીરુભાઈ અરજણભાઈ. એક મિનિટ સાહેબ, એક મિનિટ. આપણે આવતા વર્ષ યાને કે 2024ના સ્નેહ મિલનના 20%ના જમણવારના દાતાનું નામ છે કાપડિયા મૌલિકભાઈ રાણીવાડા, ઉચ્ચા મહેશભાઈ ગુંદણા અને કલ્પેશભાઈ વાળાકી મહુવા. આ 3 ભાઈઓ આપણે આવતા વર્ષે જમણવારના 20%ના દાતા મળેલ છે. આપણે એમને તાળીઓથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. હાલો, પટેલિયા રમેશભાઈ અરજણભાઈ ઝડપથી આવે સ્ટેજ ઉપર. પટેલિયા ધીરુભાઈ અરજણભાઈ, તેમણે ઉત્તર કારજ નિમિત્તે નાદ કરેલી હતી વર્ષ 2006. એક આપણને લેડીઝ ઘડિયાળ મળેલ છે. એમનું સાલ ઓઢાડીને જેમની હોય તે લઈ જાય. એક લેડીઝ ઘડિયાળ મળેલ છે. પટેલિયા જે દિનેશભાઈ કોઈ વાલુકડવાળા, બહેનોની હોય આ ટેસ્ટમાંથી આવીને લઈ જાય. એમનું સન્માન કરશે પટેલિયા દિનેશભાઈ વાલુકડવાળા અને પટેલિયા હિંમતભાઈ માધવજરી. એ પણ ઝડપથી આવી રીતના સ્ટેજ ઉપર આવે. ખૂબ જ સરસ, આભાર પટેલિયા દિનેશભાઈ, પટેલિયા હિંમતભાઈ. ની અંદર નાદ કરેલી હતી. તેમનું સન્માન કરશે કુચા મહેશભાઈ એટલે કે ફીદાભાઈ અને પટેલિયા રાજુભાઈ. પ્રાગજીભાઈ સ્ટેજ ઉપર આવશે અને ભૂત લાલજીભાઈ પ્રાગજીભાઈ. તેમનું સન્માન કરશે સાલ ઓઢાડીને કુચા મહેશભાઈ, પટેલિયા રાજુભાઈ. બધાવી બીજું કાંઈ ન કરી તો કાંઈ નહીં, તાળીઓ તો પાડો. હા, એ બાને આપણે થોડીક ઊંઘે ઉઠશે. પટેલિયા લાલજીભાઈ અરજણભાઈ અને પટેલિયા ભરતભાઈ અરજણભાઈ સ્ટેજ ઉપર આવે. તેમને સાલ ઓઢાડીને એમનું સન્માન કરશે કિશોરભાઈ ધારડી અને કાપડિયા અરવિંદભાઈ નેપ. તે પણ ઝડપથી આવી જાય. પટેલિયા ભરતભાઈ અરજણભાઈ તળાજાના ઉત્તર કારજ નિમિત્તે 2022માં નાદ કરી હતી. તેમનું સન્માન કરશે સાલ ઓઢાડીને કિશોરભાઈ ધારડી અને કાપડિયા અરવિંદભાઈ નેપ. અને એમનું સન્માન કરશે મહેશભાઈ સેતા મહુવા અને મલયભાઈ પટેલિયા ત્રાપજ. એની પછી તૈયાર રહે. કિશોરભાઈ ધારડી મોરંગીવાળા ઉત્તર કારજ નિમિત્તે એમણે નાદ કરેલી છે. મહેશભાઈ સેતા મહુવાવાળા અને મલયભાઈ પટેલિયા ત્રાપજવાળા. ઝડપ. આગળ આપણે દબાવશું એ પહેલાં આપણે મહેમાનોને સ્ટેજ ઉપર આમંત્રિત કરશું. પણ આપણે સ્ટેજ ઉપર ખુરશી ગોઠવવાની છે. તો એ સમય દરમિયાન આપણને 2 શબ્દો કહેશે આવી રીતના. નાથાભાઈ વાયક, હું એમને સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. નાથાભાઈ વાયક સંગઠન ઉપર અને સમાજ ઉપર આપણને વાતો કરશે. નાથાભાઈ વાયક છે, તેઓ તૈયાર રહે. આની પછી લક્ષ્મણભાઈ ખોડીફાળ કાનજીભાઈ ઝવેરભાઈ, ભોજાણી ઉમંગભાઈ રત્નાભાઈ, વળિયા દિલીપભાઈ વલ્લભભાઈ,
શેતા ભરતકુમાર લક્ષ્મણભાઈ, કાપડિયા અશોકભાઈ છગનભાઈ, શેતા યોગેશભાઈ ભાયાભાઈ, ખીમાણી મંજીભાઈ ધુડાભાઈ, પટેલિયા કૈલાસબેન શૈલેષભાઈ, ટાઢા રાજુભાઈ ગુસાભાઈ, ઠંડ અલ્પેશભાઈ ગુગાભાઈ, શેતા વિશાલભાઈ દેવજીભાઈ, શેતા કલ્પેશકુમાર વશરામભાઈ, કોરડિયા ભરતભાઈ હરજીભાઈ, કાપડિયા વિજયકુમાર પાંચાભાઈ, સોલંકી વિજયભાઈ જગદીશભાઈ, પટેલિયા સાગર પરસોત્તમભાઈ, વળિયા હસમુખ મંજીભાઈ, ડૉક્ટર કુચ્ચા લાખાભાઈ મેપાભાઈ, શેતા કોમલબેન રાજાભાઈ, ખીમાણી રાજાભાઈ નારણભાઈ, પટેલિયા નરેશભાઈ ઉકાભાઈ, શેતા અરવિંદભાઈ દેવજીભાઈ, ભોજાણી રાકેશ જગદીશભાઈ, ભૂત અરવિંદભાઈ ધીરુભાઈ, પટેલિયા મયુરીબેન અર્પિત કુમાર, વળિયા ભરતભાઈ ખાટાભાઈ, ઠંડ ભરતકુમાર હરિભાઈ, વળિયા કમલેશભાઈ કરશનભાઈ. ત્યારબાદ મહુવાથી પધારેલા વિઠ્ઠલભાઈ કોરડિયા અત્રે ઉપસ્થિત થાય સ્ટેજ ઉપર. ત્યારબાદ જેરામભાઈ પટેલિયા, કનુભાઈ કાપડિયા, નાથાભાઈ વાયક, પૂનાભાઈ પટેલિયા, બાવચનભાઈ ભૂત, કાનજીભાઈ ભૂત જજ સાહેબ, મનોજભાઈ કાપડિયા, રામજીભાઈ કાપડિયા, બાબુભાઈ કામળિયા, સુરેશભાઈ કામળિયા, હસુભાઈ વળિયા, ડૉક્ટર રાજુભાઈ વળિયા, ડૉક્ટર ઠંઠ વાળાકી વિપુલભાઈ, ડૉક્ટર વિનુભાઈ વળિયા, ડૉક્ટર ખીમણી સાહેબ શૈલેષભાઈ, મહેશભાઈ શેતા મહુવા, તુષારભાઈ વાળાકી, કલ્પેશભાઈ વાળાકી, આનંદભાઈ પટેલિયા, પરેશભાઈ કોરડિયા, ઓધવજીભાઈ વડલી, નરસિંહભાઈ ડેડી, રમેશભાઈ પટેલિયા તળાજા, મનજીભાઈ ખોડીફાડ, દિનેશભાઈ સુરાણી, લાલજીભાઈ ભૂત, દીપકભાઈ સોલંકી વડલીવાળા, ડૉક્ટર વિજયભાઈ કુચ્ચા ગુજરણાવાળા, ડૉક્ટર કે એમ સુરાણી સાહેબ, લક્ષ્મણભાઈ પટેલિયા ત્રાપજ, લાલજીભાઈ સર્વોદય સાંકડાસર, ગેલાભાઈ ભૂત કુંભણ, રવિભાઈ ખીમાણી સીએ, ભાવેશભાઈ ડેડી, અશોકભાઈ પટેલિયા સુમિત, શેતા આનંદભાઈ માસ્તર, ડૉક્ટર શૈલેષભાઈ કોરડિયા, ડૉક્ટર દર્શનભાઈ કાપડિયા, ધરમસિંહભાઈ કોરડિયા બાપા સીતારામ, કિશોરભાઈ ઠંડ બાપા સીતારામ, દાસભાઈ કાપડિયા રાધે એન્ટરપ્રાઇઝ, જયસુખભાઈ કુચ્ચા ગુંદરણા, અશોકભાઈ કુચ્ચા NA ધાગા, હિંમતભાઈ પટેલિયા માધવજરી, હરેશભાઈ કાપડિયા શ્રી રામ ટીકી, અલ્પેશભાઈ શેતા બાપા સીતારામ સ્પેરપાર્ટ, મહેશભાઈ કામળિયા નીલકંઠ સ્પેરપાર્ટ, નરેશભાઈ સાંગાણી CA, ભરતભાઈ લક્ષ્મણભાઈ શેતા આચાર્ય, અરવિંદભાઈ શેતા ઇમ્પોર્ટ એક્સપોર્ટ, હરેશભાઈ ટાઢા નેક, નરેશભાઈ ખોડીફાડ, જગદીશભાઈ ખોડીફાડ, કરશનભાઈ સોલંકી, રાજુભાઈ ખોડીફાડ પાલવ, જયસુખભાઈ ટાઢા ગદી કાકા, મહેશભાઈ કુચ્ચા ગુંદરણા, નાનજીભાઈ ભૂત, કાનજીભાઈ ડેડી ગુંદરણા, ધનજીભાઈ ભોલાણી જસપરા, લાલજીભાઈ પટેલિયા તળાજા, વિપુલભાઈ અજીભાઈ સુરાણી, ભરતભાઈ સુરાણી ભંડારિયા, જયેશભાઈ ભૂત ભદ્રાવળ, પૂનાભાઈ કોરડિયા ગુંદરણા, મૂળજીભાઈ કાપડિયા સાંકડાસર, અમિતભાઈ ખીમજીભાઈ વળિયા હર્બલ સંજીવની, જિગ્નેશભાઈ ખોડીફાડ શ્રીહરિ, હિંમતભાઈ લક્ષ્મણભાઈ ડેડી કુંભણ, લલિતભાઈ મગનભાઈ વાળાકી, રામજીભાઈ હરજીભાઈ દેસાઈ વડલી, ખીમજીભાઈ રાઘવભાઈ ઠંડ સાંકડાસર, વિજયભાઈ ઓધવજીભાઈ તરેડ, કલ્પેશભાઈ વાળાકી નેક, પરેશભાઈ લક્ષ્મણભાઈ મહુવા, મથુરભાઈ ગોવિંદભાઈ વાળાકી મહુવા, મુકેશભાઈ અર્જનભાઈ કાપડિયા મહુવા,
અજયભાઈ ભૂત લીલીવાવ, વાળાકી સંજય અર્જણભાઈ, કિરીટભાઈ MK ફેશન મહુવા, વિપુલભાઈ ડાયાભાઈ સેતા ગુંદરણા, હિંમતભાઈ ટાઢા ગુંદરણા, પરસોત્તમભાઈ પટેલિયા હમીરપરા, રમેશભાઈ કાપડિયા જાંજમેર, નટુભાઈ ભોળાભાઈ વળિયા કુંભણ, ભરતભાઈ જેરામભાઈ વાળાકી નૈપ, આશીષભાઈ વલ્લભભાઈ કુચા કુંભણ, વિપુલભાઈ છગનભાઈ વળિયા ત્રાપજ, જગદીશભાઈ ગફુલભાઈ વળિયા મોરંગી, અશોકભાઈ રવજીભાઈ વળિયા મોરંગી, ચેતનભાઈ મંજીભાઈ ટાઢા ઠળિયા, વિપુલભાઈ ભૂપતભાઈ ખોડીફાળ કુંડડા, રાકેશભાઈ પરસોત્તમભાઈ ટાઢા તરેડ, અનિલભાઈ ગણેશભાઈ સુરાણી, ભાવેશભાઈ વલ્લભભાઈ ટાઢા ગુંદરણા, કમલેશભાઈ ચિત્થરભાઈ પિથલપર, દિનેશભાઈ સગરામભાઈ વાળુકડ, મૌલિકભાઈ વશરામભાઈ રાણીવાડા, કલ્પેશભાઈ મોહનજીભાઈ ધારડી, કામળિયા પરેશભાઈ કાનજીભાઈ મહુવા, કાપડિયા ભાવેશભાઈ શ્રીરામ ઇલેક્ટ્રિક કુંભણ, મુકેશભાઈ સેતા મહુવાવાળા, ધીરુભાઈ વેલજીભાઈ ગુંદરણા, રૂપેશભાઈ વેલજીભાઈ મોરચંદ, નરેશભાઈ વલ્લભભાઈ અમીરપરા, પ્રેમજીભાઈ રામજીભાઈ ખાડસુરા, દિનેશભાઈ દામજીભાઈ ગુંદરણા, કામળિયા ભટુરભાઈ પૂજાભાઈ રાણીવાડા, મહેશભાઈ ગોવિંદભાઈ રાણીવાડા, અશોકભાઈ ધરમસિંહભાઈ કુચા બપાડા, પટેલિયા ભાવેશ પાંચાભાઈ કુંભણ, સેતા પ્રેમજીભાઈ જેઠાભાઈ જસપરા, વિપુલભાઈ ગફુલભાઈ વળિયા ત્રાપજ અને ભરતભાઈ દેવજીભાઈ ઠંડ જસપરા. કરાવશું મહેમાનોના હસ્તે. એ પહેલાં હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ શ્લોક બોલવા માટે વળિયા દેવાંશી ભરતભાઈ અને પટેલિયા રુચિતા લાલજીભાઈ. તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવે. એક જાહેરાત છે. આ વર્ષના દાતાશ્રીઓના નામ એક વખત ફરીથી અહીંથી એનાઉન્સ કરવામાં આવશે. 5100 રૂપિયા ટાઢા મુકેશભાઈ વેલજીભાઈ ઠળિયા, 5100 રૂપિયા ભોળાણી વિજયભાઈ લાલજીભાઈ ઝલક ફેશન દકાના, 5100 રૂપિયા કોરડિયા પૂનાભાઈ બાઘાભાઈ ગુંદરણા, 5100 રૂપિયા કુચા પરેશભાઈ ગુસાભાઈ ગુંદરણા, 5000 રૂપિયા કાપડિયા અશોકભાઈ વાલજીભાઈ અમદાવાદ મોરંગી, 5100 રૂપિયા કુચા પ્રવીણભાઈ સૌજીભાઈ ગુંદરણા, 11111 ભૂત બાવચંદભાઈ પ્રાગજીભાઈ લીલીવાવ, 5100 રૂપિયા ખોડીફાળ નરેશભાઈ મીઠાભાઈ કુંડડા, 5100 રૂપિયા કામળિયા વિજયભાઈ ઓધવજીભાઈ તરેડ, 5100 રૂપિયા પટેલિયા અશોકભાઈ કાળુભાઈ ગુંદરણા, 51000 સેતા મુકેશભાઈ પાંચાભાઈ અને સેતા મહેશભાઈ પાંચાભાઈ મહુવા, 5100 રૂપિયા વાળાકી લલિતભાઈ મગનભાઈ મહુવા, 5100 રૂપિયા પટેલિયા રાકેશભાઈ કરશનભાઈ તરેડ, 5100 રૂપિયા વળિયા ભાવેશભાઈ વશરામભાઈ ખંડેરા, 5100 રૂપિયા સેતા વિપુલભાઈ વિઠ્ઠલભાઈ મહુવા, 5555 વાળાકી કલ્પેશભાઈ કરચનભાઈ મહુવા, 5100 રૂપિયા ટાઢા દિલીપભાઈ તેજાભાઈ નેપ, 11111 પટેલિયા મલ્લભભાઈ લક્ષ્મણભાઈ ત્રાપજ, 5500 વાળાકી નટુભાઈ નાગજીભાઈ નેપ, 5100 રૂપિયા કુચા અશોકભાઈ ધરમસિંહભાઈ બપાડા, 5100 રૂપિયા કામળિયા બાબુભાઈ પાંચાભાઈ રાણીવાડા અને 5100 રૂપિયા જસમતભાઈ ઝીણાભાઈ ગુંદણા. આ બધા જ દાતાશ્રીઓનો એકવાર તાળીઓથી ગડગડાટ આપણે તાળીઓથી વધાવી લઈએ. જોરદાર તાળીઓ મિત્રો. હજી ઊંઘમાં હોય એવું લાગે છે. ડૉક્ટર રવિભાઈ ભૂત સ્ટેજ ઉપર આવે અને મલયભાઈ ઉપર આવે સ્ટેજ ઉપર. હવે મહેમાનો ત્યાં દીપ પ્રાગટ્ય માટે આવવાના છે એટલે આગળથી જગ્યા કરી દો. આગળ જે બહેનો બેઠા છે થોડી જગ્યા કરો. ત્યાં દીપ પ્રાગટ્ય માટે આવવાના છે મહેમાનો. ખૂબ ખૂબ આભાર. આપણે થોડી શાંતિ જાળવશું. જ્ઞાતિનું કોઈ પણ કાર્ય થતું હોય તો આપણી પહેલી ફરજ બને શાંતિ જાળવવી અને નિયમનું પાલન કરવું. બાળકો થોડા શાંતિ જાળવો અને જે કોઈ જે પાછળ ઊભા છે ને એ બધા આપણે જગ્યા છે ખોટો શા માટે પાછળ ઊભું રહ્યું. થોડી જ્ઞાતિના જે પણ સ્વયંસેવકો છે એમને થોડીક મદદ કરી. આપણી પોતાનું કાર્ય છે. તો હવે હું મંતસ્થ જે મહેમાનો છે
એમાંથી આપણે દીપ પ્રાગટ્ય માટે આપણો કાર્યક્રમ જે શરૂ કરશું તો દીપ પ્રાગટ્યથી કરશું. તો હું જે નામ બોલું તે ત્યાં આગળ જઈ અને દીપ પ્રાગટ્ય કરશે અને મંચ ઉપર જે બે બહેનો છે એ આપણે દીપ પ્રાગટ્યનો શ્લોક બોલશે. તો એમાં પહેલું નામ છે કાનજીભાઈ ભૂત સાહેબ, પૂનાભાઈ પટેલિયા, કનુભાઈ કાપડિયા, ડૉક્ટર રાજુભાઈ વળિયા, નાથાભાઈ વાયક, ડૉક્ટર વિપુલભાઈ ઠંઠ વાળાકી, જયરામભાઈ પટેલિયા, ખીમજીભાઈ ઠંઠ અને બાવસનભાઈ ભૂત. આજ